કડી પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા દેશી દારૂ તથા વિદેશી દારૂના અડ્ડાઓ. કડી પોલીસ મહેરબાન તો બુટલેગર પહેલવાન બન્યા. પોલીસ કર્મચારીઓ આ જાહેર માર્ગ ઉપરથી નીકળતા હોવા છતાં દારૂ વેચાણ કરતા વેપારીઓ સામે કડી પોલીસ મુખ પ્રેક્ષક બનીને કેમ જોઈ રહી છે? પોલીસનું સતત પેટ્રોલિંગ હોવા છતાં કેમ દેશી દારૂ ખુલ્લેઆમ વેચાણ થાય છે? લોકમુખ્ય ચર્ચામાં જોવા મળ્યું છે કે કડી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ સિંગમ છે, તો કડીના સિંગમ કેમ દારૂના અડ્ડા ઉપર તવાઈ બોલાવતા નથી, એ સૌથી મોટો સવાલ છે. કડીમાં માંગો ત્યાં દેશી તથા વિદેશી દારૂનું કટિંગ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે, છતાં કડી પોલીસને કેમ હાથે નથી જડતું? કડીમાં માંગો ત્યાં બુટલેગરો હોમ ડિલિવરી કરવા પણ આવી જતા હોય છે. કડી પોલીસ કામગીરી બતાવવા માટે નાના મોટા દેશી તથા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પોતાની કામગીરી બતાવી રહી છે તેવા દ્રશ્યો આપણે સૌએ જોયા છે. પોલીસ અવારનવાર વિવાદમાં રહી છે, છતાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ કેમ બચાવ કરી રહ્યા છે? દેશી દારૂ પીવા માટે સવાર સાંજ મોટી કતાર અને મેળા જેવા દ્રશ્યો કડીમાં સર્જાતા હોય છે, છતાં પોલીસની નજરમાં આ કેમ નથી આવતું? બહારથી વિદેશી દારૂ મંગાવી તેનું કટિંગ બે રોકટોક પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જ થતું હોવા છતાં પોલીસ આ બાબતે આખાડા કાન કરીને કેમ જોઈ રહી છે તે સૌથી મોટો સવાલ છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબના નિયમો તો કડી પોલીસ જાણે ગોળીને પી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. શું આ દ્રશ્યો જોઈને કડી પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ અને વહીવટદારો ઉપર કોઈ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ કાર્યવાહી કરશે કે પછી અધિકારીઓ પણ આખાડા કાન કરશે?